આપણી ખામીને જ ખાસિયત બનાવી અને મહાન બનો. મિત્રો, વાર્તાનું એડિંગ આપણને એમ કહે છે કે આપણે ખામીને સ્વીકારી લો અને એ સ્વીકારીને પછી આગળ વધો અને મહાન બનો. તમે તમારી ખામીને જો સ્વીકારશો નહીં તો તમે આગળ વધી શકશો નહીં. અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા બતાવી છે. કોઈ એક યુવાન પોતાના જીવનની અંદર કંઈક સારી ભૂમિકા ઉપર આગળ વધવા માંગતો હતો, પણ એની પરિસ્થિતિ એ હતી કે એને ડાબો હાથ નહોતો. સંત પાસે જાય છે. સંતને એમ કહે છે કે મારે જીવનમાં મહાન બનવું છે, પણ મારી પાસે ડાબો હાથ નથી. ત્યારે એણે એમ કીધું કે તને પોતાને કઈ બાબતમાં રસ છે? એટલે એણે એમ કીધું કે મારે જ્યારે ખરેખર આ હાથ બંને હતા ત્યારે મને કુસ્તીમાં રસ હતો. હું કુસ્તી બહુ કરું એવું મને બહુ ગમતું હતું. ત્યારે એ સંત એમ કહે છે કે હું તને કુસ્તીમાં જ પ્રવીણ બનાવી દઉં તો? ત્યારે એ યુવાન એમ કહે છે કે મારી પાસે ડાબો હાથ નથી અને તમે કેવી રીતે બનાવશો? ત્યારે એણે એમ કીધું કે હું તને કુસ્તીમાં જ પ્રવીણ બનાવી દઈશ, અને માત્ર ને માત્ર હું તને માત્ર એક જ સિદ્ધાંત બતાવીને, એક જ દાવ બતાવીને, એક જ ટેકનિક બતાવીને તને એકદમ ઉચ્ચ કક્ષાનો સારામાં સારો કુસ્તીવીર બનાવીશ. પેલો વિચારમાં પડી ગયો કે મારે હાથ નથી, મારે કુસ્તીમાં પ્રવીણ થવું છે, અને આ સંત એમ કે છે હું તમને એક જ વખત એક જ પદ્ધતિ બતાવી દઈશ. ત્યારે એ યુવાન એમ કહે છે કંઈ વાંધો નહીં, મને વાંધો નથી. અને એણે એક દાવ એવો પ્રકારનો શીખવાડ્યો, અને એ દાવ ઉપર એણે 8 થી 10 મહિના સુધી એક ધારી પ્રેક્ટિસ કરાવી. એક જ દાવ, એક જ સિસ્ટમ, એક જ સ્કિલ, અને એ સ્કિલને કારણે એને 10 મહિના સુધી એના ઉપર એને પ્રેક્ટિસ કરાવી. અને પછી સંતે એમ કીધું કે જા તું કુસ્તી કરવા, તું હંમેશા મોટે ભાગે જીતી જાય શકે. તો કે પણ મારો એક હાથ નથી અને મને માત્ર એક જ દાવ તમે શીખવાડ્યો છે, અને એક દાવમાં હું કેવી રીતે જઈ શકું? તો કે તું જાતો ખરો, તું તારું કામ તો કર. અને એ ખરેખર કોઈ એક પ્રમાણમાં બહુ મોટા ન હોય એવા કુસ્તીબાજ સાથે એ કુસ્તી કરવા જાય છે. અને કુસ્તીની શરૂઆત કરતા બરોબર એ સ્ટાર્ટ થાય છે બે, કે માત્ર પહેલા જ ધડાકે પેલી વ્યક્તિને નીચે નાખી દે છે. એને એમ થયું કે પહેલા એક જ વખતમાં માત્ર પહેલા જ ધડાકે મેં નીચે નાખી દીધો, કુસ્તી કરવાની વાત તો એક ઓર રહી. એટલે સંતની પાસે જઈને એમ કીધું કે મેં તો માત્ર ઘડીકમાં, માત્ર 5 જ મિનિટમાં એને નીચે નાખી દીધો. તો કે કંઈ વાંધો નહીં કે, પણ એ કે હું આ તો નાનો માણસ હતો. એ કે તો કે મોટા એરે જાય કે, અને એ પછી કોઈ મોટા સાથે જાય છે. ત્યાં પણ એને માત્ર એક જ મિનિટમાં, 5 મિનિટમાં જ એ માણસને તરત જ નીચે નાખી દીધો. આમ કરતા કરતા 4-5 મોટા જે કુસ્તીબાજ હતા એની પાસે જઈ અને આ પ્રકારનું પરિણામ મળ્યું. ત્યાર પછી પેલો યુવાન છે એની પાસે જાય છે કે તમે એવું તો શું કર્યું કે જેને કારણે હું પહેલા શરૂમાં જ એકદમ સીધો જીતી જાઉં છું? ત્યારે એને મેં એમ કીધું કે મેં તને એક દાવ એવો બતાવ્યો છે કે જે દાવમાં તું શરૂઆત કર એટલે તારો જે સામો સ્પર્ધક છે એને તારો ડાબો હાથ પકડીને જ તને સામો એટેક કરવો પડે. અને તારે ડાબો હાથ તો છે નહીં કે, એટલે જેવો એ ડાબા હાથમાં માનો કે લેવા જાય, કરવા જાય, ક્યાં ડાબો હાથ ન હોય એટલે પડીને સીધો નીચે પડે. એ કે તો કે આટલી જ તમે વાત કરી? તો કે એટલી જ વાત કરી. મેં તને માત્ર એક જ જે દાવ હતો, એક જ જે સ્કિલ હતી, એના ઉપર મેં તને એટલી બધી માનો કે બતાવી તાકાત, એટલી બધી મેં તને એક્સપર્ટશીપ આપી, એટલી બધી તને મેં શક્તિ આપી કે તું માત્ર જાતાની સાથે પહેલા જ વખતમાં એને પાડી દે.
કારણ કે તારે ડાબો હાથ નથી, એ મોટા મોટી લાયકાત છે એ દાવની. આ જે દાવ છે એ દાવ કયો છે? એ માત્ર તારી પાસે ડાબો હાથ નથી એના માટેની વાત છે. ત્યારે એને એમ કીધું કે જો ડાબો હાથ તારો હોત તો આ તને કામ ન લાગત. એટલે કે એ સંત એમ કહે છે કે દુનિયામાં જો કોઈ પણ માણસ પોતાની ખામી છે એને સ્વીકારી લઈએ અને ખામીને પણ એક શક્તિ માને, ખામીને પણ એ ખરેખર તાકાત માને, તો ખરેખર એ માણસ પણ બહુ બધી શકે. પણ એને માટેની આખી ભૂમિકા બહુ ઊંડાણપૂર્વક વિચાર કરવી પડે. દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ પ્રકારની સંપત્તિ નથી, પૈસા નથી, અને તમારે મોટો બિઝનેસ કરવો છે, તો શું કરવું? કોઈ એવી એકાદી કંઈ રસ્તો ખરો કે જે કારણસર આપણી ખામી હોય? ખામી કઈ છે આપણી? પૈસા નથી. તે તો તમે જોઈ શકશો કે એવા પ્રકારનો વ્યવસાય કરવો જોઈએ કે જેમાં પૈસાને કોઈ તકલીફ ન પડતી હોય, વગર પૈસે કામ થઈ શકતું હોય એવા બિઝનેસ છે, શક્ય છે અને કરી શકાય. મારે બધી જ બાબતો નથી કહેવી, પણ મારે તો એટલી વાત કરવી છે. આપણે એટલા લેવલ ઉપર ન જઈએ, આપણે કોઈ મોટા મહાન મત્સુ બનવી નથી, પણ મારે તો એમ કહેવું છે કે કદાચ કોઈની પાસે કંઈક નાની એવી ક્ષતિ હોય તેને તમે સ્વીકારી લો. આપણી પાસે માનો કે કોઈ યાદ રાખવાની શક્તિ નથી, આપણી પાસે કદાચ કોઈ બીજી અન્ય રીતે કેવી રીતે સમજવું એની શક્તિ નથી, અથવા આપણને વાત કરતા નથી આવડતી, આપણને કોઈને કોઈ ક્ષતિ છે, આપણા શરીરની ક્ષતિ છે, તો એ શરીરની ક્ષતિને પણ તમે સ્વીકારી લો અને એની અંદર પણ કોઈને કોઈ તમે એકાદી એવી સ્કિલ કે ટેકનિક તમે ડેવલપ કરો. તમને એમ થશે કે આ માત્ર તર્ક લાગે છે. મિત્રો, હું તમને બહુ સાચી વાત કહું છું કે આ તર્ક નથી. એને માટે એક્સપર્ટ વ્યક્તિની જરૂરિયાત છે કે તમારી જે નબળી બાબત છે એ નબળી બાબત ક્યાંય વચમાં આવે જ નહીં એ પ્રકારે તમને તાલીમ આપવી, જે સંતે આપી. અને જો એ પ્રકારની ભૂમિકાઓ પર જો હોય તો હું એમ માનું છું કે કોઈ પણ માણસ પોતાની જે નબળી પરિસ્થિતિ, ક્ષતિવાળી પરિસ્થિતિ હોય તો પણ એના પોતાના જીવનની અંદર બહુ ઊંચાઈ પર પહોંચી શકે છે, એમ આ વાર્તા કહે છે. ફરી એકવાર હું કહી દઉં કે આ વાર્તાને માત્ર તમે તર્ક નહીં માનતા. આ વાર્તા માત્ર ને માત્ર કાલ્પનિક છે એ વાત નથી. આ વાર્તા છે એ કોઈને કોઈ માત્ર ભ્રમ નથી. આ જે મેં વાત બતાવી છે વાત સાચી વાત છે. પ્રદેશની અંદર આ પ્રકારના એક આશ્રમની ભૂમિકા ઉપર કામ કરતા એક સંતની ભૂમિકા ઉપરની વાત છે, અને એ વાત મેં તમને તમારી સમક્ષ રજૂ કરી. આને હજી ઊંડાણપૂર્વક મોટિવેશનના ફોર્મમાં જો મારે બતાવવી હોય તો હજી હું આને જુદા સ્વરૂપમાં બતાવી શકું, પણ આજના તકે મારે આટલી જ વાત બતાવી છે. સૌને ધન્યવાદ.